જૂનાગઢ જિલ્લાના કેશોદ શહેરમાં વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગ દળ દુર્ગા વાહિનીના આયોજન હેઠળ રામ જન્મોત્સવ નિમિત્તે ભવ્ય અને ઐતિહાસિક શોભાયાત્રા યોજાઈ હતી। કેશોદના માંગરોળ રોડ પર આવેલા કેડી ગ્રાઉન્ડ ખાતેથી આ શોભાયાત્રાનો પ્રારંભ કરવામાં આવ્યો હતો અને શહેરના મુખ્ય રાજમાર્ગો પર ફરતી અંતે જલારામ મંદિર ખાતે વિશેષ આરતી બાદ આ યાત્રા સંપન્ન કરવામાં આવી હતી। સમગ્ર શહેર ભક્તિમય વાતાવરણમાં કેસરિયા રંગે રંગાયેલું જોવા મળ્યું હતું। आज रोज रामनवमी निमित्ते केशोदમાં ભવ્યથી ભવ્ય રામનવમીની જે શોભાયાત્રા નીકળે છે તેમાં વિવિધ સમાજના કાર્યકરો આગેવાનો બધા જ છે એ સહભાગી બને છે અને કેશોદની શોભાયાત્રાને એક દિવાળી જેવી માહોલ તરીકે બનાવે છે અને કેશોદની શોભાયાત્રા જે છે ખૂબ જ વખણાય છે, જે ખૂબ પ્રસિદ્ધ છે। સૌરાષ્ટ્રમાં કેશોદની શોભાયાત્રાનો જે પ્રથમ નંબર આવે છે તે બધાનો સાથ સરકાર અને મળે છે, તે બદલ બધાનો ખૂબ ખૂબ આભાર। જય શ્રી રામ। જય સિયારામ। આજ રોજ પ્રભુ શ્રી રામના જન્મોત્સવ નિમિત્તે કેશોદની અંદર વિશ્વ હિન્દુ પરિષદ, બજરંગ દળ, દુર્ગા વાહિની, માતૃશક્તિ કેશોદ દ્વારા એક ભવ્યથી ભવ્ય શોભાયાત્રાનું આયોજન થયેલું, જેની અંદર તમામ સમાજના ફ્લોટ્સ તેમજ સંસ્થાઓ અને સમાજના આગેવાનો તેમજ ધાર્મિક ધર્મપ્રેમી જનતા બહોળી સંખ્યામાં જોડાયેલી હતી। તેમજ કેશોદના ધારાસભ્ય, નગરપાલિકા પ્રમુખ તેમજ વિવિધ આગેવાનો પણ આ શોભાયાત્રામાં જોડાયેલા હતા। આ શોભાયાત્રા કેડી ગ્રાઉન્ડ માંગરોળ રોડ ઉપરથી શરૂ થઈ અને કેશોદના મુખ્ય માર્ગો ઉપર ફરેલી, જેની અંદર વિવિધ સંસ્થાઓ દ્વારા તેમજ ગામના આગેવાનો અને વેપારી મહામંડળ, વેપારી મિત્રો તરફથી ઠંડા પીણા, આઈસ્ક્રીમ, ફ્રૂટ અને તેમજ ફરાળની વ્યવસ્થા રાખી અને આ શોભાયાત્રાને ભવ્યથી ભવ્ય શોભાયાત્રા બનાવી અને આ જ રીતના વિશ્વ હિન્દુ પરિષદને તમામ NGO સંસ્થાઓ તેમજ આગેવાનો તરફથી સાથ સહકાર મળતો રહે છે। મધુ રાવલિયા સાથે બ્યુરો રિપોર્ટ, ટુડે ગુજરાતી ન્યૂઝ।